નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં સૂચકાંક ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી. આજે આપણે એને આગળ વધારવા જઈ રહ્યા છીએ. આગળ વધીએ તે પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ પણ ટોપિક જોયા હતા એનું થોડું રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે એ જોયું હતું કે ચલ રાશિ કોને કહેવાય. ચલ રાશિ કોને કહેવાય તો કે સમય અનુસાર વસ્તુની કિંમતમાં જે કંઈ પણ તમને ફેરફારો જોવા મળે છે એને શું કહેવાય? ચલ રાશિ. ત્યારબાદ આપણે એ જોયું હતું કે ચલ રાશિમાં થતા ફેરફાર માપવા માટેની રીત કઈ કઈ છે. તો ચલ રાશિમાં થતા ફેરફાર માપવા માટેની બે રીત હતી. એક હતી સાપેક્ષ માપની રીત, જેને આપણે ગુણોત્તરની રીત તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજી હતી નિરપેક્ષ માપની રીત, જેને આપણે તફાવતની રીત તરીકે પણ ઓળખીએ છીએ. પણ સૂચકાંક ગણવા માટે આપણે આમાંથી કઈ રીતનો ઉપયોગ કરવાનો છે તો કે સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીતનો. ત્યારબાદ આપણે સામાન્ય ભાવના સૂચકાંકનું સૂત્ર જોયું હતું અને ઉદાહરણ 2 પણ જોયું હતું, અને સૂચકાંકનું સૂત્ર પણ જોયું હતું. તો આપણે એક વખત સૂત્ર પણ રિવાઇઝ કરી લઈએ. સૂચકાંકનું સૂત્ર શું હતું? I બરાબર P1/P0 ગુણ્યા 100, અને સામાન્ય ભાવના સૂચકાંકનું સૂત્ર શું હતું? I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. ત્યારબાદ આપણે જોયું હતું કે સૂચકાંકના લક્ષણો કયા કયા છે, અને હવે આપણે જોવા જઈ રહ્યા છે સૂચકાંકના ઉપયોગો. તો આવો જોઈએ કે સૂચકાંકના ઉપયોગો કયા કયા છે. પહેલો ઉપયોગ છે વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક, એટલે કે વેપાર ધંધાની પરિસ્થિતિ જો તમારે જાણવી હોય તો એના માટે પણ તમારે શેનો ઉપયોગ કરવો પડે? સૂચકાંકનો ઉપયોગ કરવો પડે. કઈ રીતે? તો તમને ખ્યાલ છે કે કોઈ પણ દેશ છે જો એમાં વેપાર ધંધા જ ન હોય તો એ દેશ છે આગળ વધી શકતો નથી. તો કોઈ પણ દેશની પ્રગતિ માટે તેની અંદર વેપાર ધંધા ભરપૂર પ્રમાણમાં હોવા જરૂરી છે. તો વેપાર ધંધા ભરપૂર પ્રમાણમાં હોય પણ સામે રોજગારી મળે કે નહીં, લાયકાત વ્યક્તિઓને રોજગારી મળે છે કે નહીં, વેપાર ધંધા ખોલીને તે ઝડપથી બંધ તો નથી થઈ જતા ને, એ બધી વસ્તુ જાણવા માટે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. અહીંયા તમને એક ચિત્રમાં જોઈ શકો છો કે $5 ટ્રિલિયન ઇકોનોમી, અને પાછળથી ગાડીને ધક્કો મારે છે. એક પ્રકારનું માઇમ છે કે આ બસ થોડા ઓર, મતલબ કે આ વર્ષે આપણી જે ગવર્મેન્ટે $5 ટ્રિલિયન ઇકોનોમી ડિક્લેર કરી છે, તો એ $5 ટ્રિલિયન ભારતની અર્થવ્યવસ્થાને બનાવવા માટે આપણે કોનો સહારો લેવો પડશે? તો કે ધંધા અને વેપારનો સહારો. એટલા માટે જ તમને ખબર છે કે ભારત હવે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. નેક્સ્ટ. ત્યારબાદ છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો જથ્થાબંધ ભાવના સૂચકાંક પરથી તમે શું શું નક્કી કરી શકો? તો આ જે સૂચકાંક છે એ સરકાર પછી ઉત્પાદકો તે લોકોને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે ઉપયોગી છે. કઈ રીતે? તો તમને ખ્યાલ છે કે તમે કોઈ પણ વસ્તુ રિટેલમાં લ્યો તો એ તમને થોડી મોંઘી પડે છે, પણ કોઈ પણ વસ્તુ જો તમે જથ્થાબંધ ખરીદશો તો એનો ભાવ થોડો શું હોય છે? ઓછો હોય છે, અથવા તો તમને તેમાં શું મળે છે? ડિસ્કાઉન્ટ મળે છે. તો જથ્થાબંધ ભાવ કેટલો રાખવો? ભવિષ્યમાં જથ્થાબંધ ભાવમાં જો ફેરફાર થશે તો એના કન્ઝમ્પશન એટલે કે એ વસ્તુના ઉપયોગ ઉપર શું શું અસર પડી શકે, પુરવઠા પર શું શું અસર પડી શકે, એ બધી વસ્તુને ધ્યાનમાં લેવા માટે આપણે જથ્થાબંધ ભાવના સૂચકાંકની ગણતરી કરીએ છીએ. અને જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપરથી સરકાર પણ નીતિ વિષયક નિર્ણયો છે એ લઈ શકે છે, ઉત્પાદકો પણ નીતિ વિષયક નિર્ણયો છે એ લઈ શકે છે. નેક્સ્ટ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે તમને ખ્યાલ છે કે આપણું જે લાઈફસ્ટાઈલ છે એ બદલાઈ રહી છે. પહેલાં જે માણસની બેઝિક રિક્વાયરમેન્ટ હતી એ શું હતી? રોટી, કપડાં ઓર મકાન. અને હવે બેઝિક રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે રોટી, કપડાં એન્ડ મોબાઈલ. હા, અત્યારે કોઈની પાસે પોતાનું ઘર નહીં હોય તો ચાલશે, બીજી કાંઈ ફેસિલિટી નહીં હોય તો પણ ચાલશે, પણ જો લોકો પાસે મોબાઈલ નહીં હોય તો ચાલશે નહીં. તો આપણો જે જીવન નિર્વાહ ખર્ચ છે એની અંદર પણ ફેરફાર થયો છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે, એના લીધે આપણી પ્રાયોરિટીની વસ્તુમાં પણ ફેરફાર થયો છે. એટલા માટે જીવન નિર્વાહનો જે ખર્ચ છે એની અંદર પણ તમને શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે.
તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમને શેમાં ઉપયોગી થશે? તો કે તમારી નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા માટે. ફોર એક્ઝામ્પલ કે પહેલાંના જમાનામાં છે તો કોઈ પણ વસ્તુ તમારે ખરીદી ન કરવી પડતી, જીવન જરૂરી વસ્તુ, કારણ કે લોકો ખેતી કરતા તો ત્યાંથી તેમને અનાજ, પછી કરિયાણાની વસ્તુ અને કોઈ પણ વસ્તુ, શાકભાજી છે, દૂધ છે, ઘરે એ લોકો ગાય અને ભેંસ છે એનું પાલન પોષણ કરી અને પોતાના ઘરે જ તબેલો ચલાવતા હતા. તો પહેલાંના સમયમાં ઘર ખર્ચ નામની કોઈ વસ્તુ જ નહોતી. હા, કપડાં છે કે ઘરની મરામત કરાવવા માટે એ જ ખર્ચ ત્યારે થતો. પણ અત્યારે આપણે જીવન નિર્વાહ ખર્ચ એટલે કે આપણું જીવન ગુજારવા માટે જે કાંઈ પણ ખર્ચ કરીએ છીએ એ થોડો શું થઈ ગયો છે? વધી ગયો છે. કારણ કે અત્યારે વસ્તુના ભાવની અંદર પણ ફેરફાર જોવા મળે છે અને આપણી પ્રાયોરિટી પણ શું થઈ ગઈ છે? અલગ થઈ ગઈ છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શેમાં ઉપયોગી થશે? તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લોકોની નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા માટે, કર્મચારીને પગાર કેટલો આપવો, મોંઘવારી ભથ્થું કેટલું આપવું અને બોનસ અને વાસ્તવિક વેતનની ગણતરી માટે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ત્યારબાદ છે માનવ વિકાસનો સૂચકાંક. હવે તમને ખ્યાલ છે કે લોકોના જીવન ધોરણની અંદર ફેરફાર થઈ રહ્યા છે, તો માનવ વિકાસમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે પહેલાં કોઈ પણ વ્યક્તિ છે તો એ જાજુ ભણેલ ગણેલ ન હોય, પણ એ લોકો શું કરતા કે પોતાની ખેતી હોય કે પોતાનો બિઝનેસ હોય. જ્યારે અત્યારના જમાનામાં તમે જુઓ તો લોકો શું કરે છે? તો કે એજ્યુકેટેડ હોય છે તો મોસ્ટ ઓફ લોકો શું કરતા હોય? જોબ કરતા હોય અથવા તો પોતાનો બિઝનેસ કરતા હોય. પણ માનવ વિકાસ થયો છે એનો મતલબ શું થયો? કે પહેલાંના જમાનામાં લોકો મોબાઈલ ફોનનો યુઝ ન કરતા, પત્ર વ્યવહાર કરતા અથવા તો એક ગામથી બીજા ગામ જવા માટે શેનો ઉપયોગ કરતા? બળદગાડા છે અથવા તો કોઈ પણ પ્રાણી છે એના ઉપર સવારી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા. આજે બસ આવી ગઈ છે, વ્હીકલ આવી ગયા છે, ફોર વ્હીલર આવી ગઈ છે, પછી એરોપ્લેન પણ આવી ગયું છે અને હવે તો એવું પણ કહે છે કે સ્પેસમાં પણ તમે તમારું ઘર લઈ શકો છો અને ત્યાં વીકેન્ડ માટે જઈ શકો છો. તો આને શું કહેવાય? માનવ વિકાસ કહેવાય. કે ધીમે ધીમે લોકોની પ્રાયોરિટી ચેન્જ થાય છે, સાયન્સ ડેવલપ થતું જાય છે, એવી રીતે માનવનો પણ શું થતો જાય છે? વિકાસ થતો જાય છે. તો આ સૂચકાંક શું કઈ જગ્યાએ ઉપયોગી થાય છે? તો કે માનવ વિકાસનો સૂચકાંક છે એ માનવ વિકાસની કક્ષા એટલે કે માનવે કેટલો વિકાસ કર્યો છે, એનું જીવન ધોરણ કેવું છે અને એની અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ સ્તર જાણવા માટે ઉપયોગી છે. હવે જો અપેક્ષિત આયુષ્ય તો કે પહેલાં કોઈ પણ રોગ થતો તો એની દવા નહોતી તો વ્યક્તિનું અવસાન થતું હતું, પણ હવે ધીમે ધીમે ડેથ રેટ છે એમાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. તમને ખ્યાલ ક્યારે આવશે કે ઘટાડો છે કે વધારો છે? તો માનવ વિકાસના સૂચકાંક ઉપરથી તમને ખ્યાલ આવશે કે લોકોનું જીવન ધોરણ કેવું છે, અપેક્ષિત આયુષ્ય કેવું છે અને શિક્ષણ સ્તર કેટલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાંના જમાનામાં લોકો એક કુબલા જેવું ઘર છે એની અંદર રહેતા, જ્યારે હવે પહેલાં કુબલા એટલે કે પહેલાં ઘાસ જે છે એના આધારે લોકો છે એના આધારે છે લોકો ઘર બનાવી અને રહેતા. ત્યારબાદ ધીમે ધીમે નળિયા અથવા તો ઈંટના જે કાંઈ પણ મકાનો છે એ આવ્યા અને ત્યારબાદ તમને અત્યારે ખબર છે કે પાકા એટલે કે સ્લેબવાળા મકાનો આવ્યા. એટલા માટે માનવના જીવન ધોરણમાં શું થઈ રહ્યો છે? ફેરફાર થઈ રહ્યો છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશમાં જેટલા લોકો રહે છે એ બધાની આવકનો સરવાળો, એટલે એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. હવે આ સૂચકાંક ક્યાં ઉપયોગી છે? તો કે પંચવર્ષીય યોજનાઓ નક્કી કરવા માટે ઉપયોગી છે. તો આજથી 6 વર્ષ પહેલાં છે પંચવર્ષીય યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હતી કે દર 5 વર્ષે યોજનાઓ બહાર પાડવામાં આવે કે જેનાથી લોકોનો વિકાસ થઈ શકે, ગામડાઓનો વિકાસ થઈ શકે અને જરૂરી જે લક્ષ્ય હોય એના ઉપર તમે ધ્યાન આપી શકો. પણ હવે જે સરકાર અત્યારે છે એ લોકોએ પંચવર્ષીય યોજનાઓની જગ્યાએ નીતિ આયોગની રચના કરી છે અને નીતિ આયોગમાં હવે જે કાંઈ પણ નિર્ણયો છે અથવા તો લક્ષ્યાંકો છે એ નક્કી કરવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. ઔદ્યોગિક ઉત્પાદન, તમને ખબર છે કે કોઈ પણ શહેર અથવા તો કોઈ પણ દેશનો વિકાસ છે કોના પર આધાર છે? એક તો ખેતી અને બીજું છે એનું ઔદ્યોગિક ઉત્પાદન.
જો ઇન્ડસ્ટ્રી વધારે હોય તો એ દેશનો જે વિકાસ છે એ વધુ પ્રમાણમાં તમને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે જે આ મહામારી ચાલી રહી હતી એ સમયમાં ઘણી બધી એવી કંપનીઓ હતી કે જે લોકોએ પોતાનું પ્રોડક્શન છે બંધ કરવું પડ્યું હતું લોકડાઉનના કારણે. પણ એ લોકોએ શું કર્યું કે ફોર એક્ઝામ્પલ કે રાજકોટની જે એક કંપની હતી તેણે શું કર્યું કે જે કંઈ પણ એ એક્સપોર્ટ કરતા અથવા તો જે વસ્તુને પ્રોડક્શન કરતા એણે એ વસ્તુનું પ્રોડક્શન બંધ કરી અને વેન્ટિલેટરનું પ્રોડક્શન ચાલુ કર્યું. એવી રીતના બીજી ઘણી બધી કંપનીઓ છે કે જેણે જે એકચ્યુઅલ એની પ્રોડક્ટ હતી એ પ્રોડક્શન બંધ કરી અને પીપી કીટ છે, પછી સેનેટાઈઝર છે, માસ્ક છે, એનું પ્રોડક્શન ચાલુ કર્યું. તો એના લીધે શું થયું કે એક તો તમે દેશની જરૂરિયાત પણ પૂરી કરી શકવાના, તમારે બહારથી ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી. અને બીજું એ થયું કે જો તમે દેશની જરૂરિયાત તમારી પૂરી થઈ જાય આ બધી વસ્તુનું પ્રોડક્શન કરીને, તો તમે એનું એક્સપોર્ટ પણ કરી શકો છો અને તમે મની છે એ અર્ન કરી શકો છો. તો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શું દર્શાવે છે તો કે કઈ કઈ વેપારી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિકાસ દર કેટલો છે, પછી ઉત્પાદનમાં ક્યાં ક્યાં ફેરફાર કરવા જોઈએ. તમે પહેલાંના જમાનામાં જુઓ તો બધું લેબર વર્ક થતું કે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન છે એ હ્યુમન બિંગ વગર પોસિબલ જ નહોતું. જ્યારે તમે અત્યારના સમયમાં જુઓ તો મશીનરી આવી ગઈ. હવે ફોર એક્ઝામ્પલ તમારે ઘરમાં રોટલી વણવી હોય તો એના માટેનું પણ મશીન આવી ગયું છે કે જેની અંદર તમે તમારો ડો છે એ પ્રિપેર કરી શકો. અથવા તો એવા પણ આધુનિક મશીન છે કે જ્યાં બલ્કમાં જાતે જ બધી વસ્તુ પ્રિપેર થતી જાય અને ડાયરેક્ટ રેડીમેડ ફૂડ છે એ બહાર આવે. તો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક આપણને વ્યાપારી પ્રવૃત્તિના આયોજનમાં અને ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ ત્યારબાદ છે કૃષિ પેદાશનો સૂચકાંક. આપણે જાણીએ છીએ કે બધા લોકો વર્ષોથી કહેતા આવ્યા છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, કારણ કે જો ખેડૂત ખેતી ન કરે તો આપણે લોકો અનાજ છે એ ખાઈ શકીએ નહીં. તો કૃષિ પેદાશનો સૂચકાંક, તો આપણા દેશમાં કૃષિનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી અથવા તો ઔદ્યોગિક વિસ્તારોનું મહત્ત્વ છે. કૃષિ પેદાશનો સૂચકાંક આપણને શેમાં ઉપયોગી થાય તો કે ખેડૂતોને ટેકારૂપ ભાવ મળી રહે. હવે તમે આ છેલ્લા 2 મહિનાની અંદર જોયું હશે અથવા તો આગળ પણ જોયું હશે કે જ્યારે ખેડૂતને ટેકાના ભાવ ન મળે ને ત્યારે એ લોકો નારાજ થઈ અને પોતાનો જે પાક છે એ રસ્તા ઉપર ફેંકી દેતા હોય છે અથવા તો સરકારની સામે આંદોલન કરતા હોય છે. તો એટલા માટે કૃષિ પેદાશનો જે સૂચકાંક છે એ શું કામ ઉપયોગી થાય છે તો કે તમે હમણાં છેલ્લા 15 દિવસમાં એવું સાંભળ્યું હશે કે સરકારે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે એ માટે સરકારે આ ગાઈડલાઈન બહાર પાડી છે અને ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે. તો એની પાછળનું રીઝન શું છે કે આ સૂચકાંકનો ઉપયોગ કરી અને કૃષિ નીતિઓનું ઘડતર કરે છે અને ખેડૂતને પણ નુકસાન ન જાય અને ખેડૂતને પણ પોતાની મહેનત અને પોતાનો પાક જે ઉત્પાદન કર્યો છે એના સારું વળતર અને સારા પૈસા મળી રહે એ માટે આ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આયાત નિકાસનો સૂચકાંક. તમને ખબર છે કે ભારત અત્યારે આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યું છે, એટલે બને એટલી આયાત શું કરવાની છે ઓછી અને નિકાસનો શું કરવાનો છે વધારો. તો આયાત નિકાસનો સૂચકાંક શેમાં ઉપયોગી થશે તો કે આયાત નિકાસનો સૂચકાંક છે એ ફોરેન પોલિસી ડિસાઇડ કરવા માટે ઉપયોગી છે. ફોરેન પોલિસી મીન્સ કે તમે અહીંયાથી માલ મોકલો છો, ત્યાંથી માલ આવે છે તો એમાં એક્સચેન્જ રેટ કયો હશે, હુંડિયામણના દર શું હશે, કારણ કે તમને ખબર છે કે બધા જે દેશો છે એની હુંડિયામણ શું હશે અલગ અલગ, બધાની કરન્સી શું છે અલગ અલગ. ભારતની અંદર રૂપિયો છે તો યુએસએની અંદર ડોલર છે. તો હુંડિયામણનો દર ફોરેન પોલિસી નક્કી કરવા માટે આ સૂચકાંક ઉપયોગી છે. નેક્સ્ટ ધંધા રોજગારનો સૂચકાંક. તમને ખબર છે કે આપણે અવારનવાર આપણા દેશમાં સાંભળતા હોઈએ છીએ કે બેરોજગારીનું પ્રમાણ બહુ વધી ગયું છે. પહેલાં તો એવું હતું કે લોકો ભણેલા નહોતા અને બેરોજગાર હતા. હવે તો તમને શિક્ષિત બેરોજગાર પણ જોવા મળે છે. તો બેરોજગારી પછી રોજગારી કેટલી છે એ બધી વસ્તુનો ખ્યાલ મેળવવા માટે ધંધા રોજગારના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. બેરોજગારી કઈ જગ્યાએ છે, કેટલી છે જાણવા માટે, પછી બેરોજગારીને કઈ રીતે દૂર કરવી, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન તમે વધારો અથવા તો લોકોને પૈસાની અછત હોય તો લોન આપો કે સબસિડી આપો, એ સ્વરૂપે પણ તમે બેરોજગારી છે એ દૂર કરી શકો છો. નેક્સ્ટ મૂડીરોકાણનો સૂચકાંક. હવે આપણે જે કંઈ પણ પૈસા અર્ન કરીએ છીએ દર મહિને કે દર વર્ષે, એમાંથી આપણો ખર્ચો બાદ કરતાં જે કાંઈ પણ વધે છે એને આપણે શું કહીએ સેવિંગ.
સેવિંગ હોય આપણે બેંકમાં પણ કરી શકીએ અથવા તો બીજી જગ્યાએ પણ કરી શકીએ. બીજી જગ્યાએ કઈ જગ્યાએ? જો અહીંયા લખ્યું જ છે, શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, સ્ટોક લઈ શકો, ડિબેન્ચર લઈ શકો, સરકારી જામીનગીરી લઈ શકો. પછી તમે ગોલ્ડની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કારણ કે તમને ખબર છે કે ગોલ્ડના ભાવમાં પણ સતત શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો મૂડીરોકાણનો સૂચકાંક એ નક્કી કરે છે કે સેવિંગને ક્યાં કઈ કઈ જગ્યાએ તમે રોકાણ કરી શકો છો અને ક્યાંથી તમને કેટલું વળતર મળશે, વ્યાજદર કેટલો રાખવો, એ બધું નક્કી કરવા માટે મૂડીરોકાણના સૂચકાંકનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કાચા માલનો સૂચકાંક. હવે તમને ખબર છે કે જો તમારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય તો એના માટે સૌથી પહેલાં શું જોઈએ? કાચો માલ. કાચો માલ નહીં હોય તો તમે પ્રોડક્શન આગળ વધારી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ કાર લ્યો છો હ્યુન્ડાઈની કે કોઈ પણ બીજી કંપની, તો એ કાર છે તો એ કાર તમે જે લ્યો છો ને એ પૂરેપૂરી કાર કોઈ પણ કંપની નથી બનાવતી. એ પાર્ટ્સ છે એ શું કરે છે? ઇમ્પોર્ટ કરે છે અથવા તો બીજી કંપની પાસેથી લે છે. એન્જિન છે, પછી જે સાઇડ મિરર હોય છે, એનું બોનેટ હોય છે, એ બધું અલગ અલગ પાર્ટમાં તૈયાર કરે અને પછી એનું શું કરે? એસેમ્બલિંગ. એસેમ્બલિંગ મીન્સ કે એને ભેગું કરે અને તમારી જે કાર છે એ તૈયાર થાય છે. તો કાર માટે તમારે જે કંઈ પણ કાચા માલની રિક્વાયરમેન્ટ હોય તો કાચા માલની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે ભવિષ્યમાં એ કાચા માલની અછત ન થાય, ભાવ વધારો ન થાય, એ માટે તમારે કયો સૂચકાંક જરૂરી છે? તો કે કાચા માલનો સૂચકાંક. અને આ સૂચકાંક જે નોર્મલ પબ્લિક છે એના માટે ઉપયોગી નથી, પણ જે વેપારી, ઉદ્યોગપતિ છે અને જે અર્થશાસ્ત્રી છે કે જે ભવિષ્યનું અનુમાન કરી અને અત્યારે વસ્તુની અંદર પ્રોડક્શનમાં ફેરફાર કરે છે, માંગ પ્રમાણે ફેરફાર કરે છે, તો એ લોકો માટે કાચા માલનો જે સૂચકાંક છે જરૂરી છે કે કાચો માલ ક્યાંથી આવશે, કઈ રીતે આવશે અને એની અછત ન સર્જાય એનું ધ્યાન રાખવા માટે આપણે કાચા માલના સૂચકાંકનો ઉપયોગ કરવાનો છે. તો આ હતા આપણા સૂચકાંકના ઉપયોગો. આશા રાખું કે સમજાઈ ગયું હશે. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.